અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરતના અંકિત ચોડવડિયાનું મોત નીપજ્યું ખાતે જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં 275 થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં સુરતના 11 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે આજરોજ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં 35 વર્ષના અંકિત ભગવાનભાઈ સોડવડિયા આ પ્લેન દુર્ઘટનામાં દેવલોક પામ્યા હતા। મૂળ અમરેલી જિલ્લાના સિમરન ગામના અને હાલ સુરતમાં પુણાગામની માતૃશક્તિ સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ સોડવડિયા અને 2 દીકરા અને 2 દીકરીઓ છે, તેમાં સૌથી નાના અંકિતનું આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। તેમનું પાર્થિવ શરીર આજરોજ પુણાગામની માતૃશક્તિ સોસાયટી ખાતે તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યું। તેની શમશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। रितेशभाई मनसुखभाई धामेलिया। अंकितभाई अमारा एक फैमिली फ्रेंड ज हता, अमारा चाइल्डहुड है फ्रेंड है। अने ये आप जे 12 तारीखे घटना बनी एमां प्लेन क्रेश में एमणे एमनो जीव गुमाव्यो छे। काले रात्रे एनु डीएनए रिपोर्ट आव्यो अने आजे अत्यारे एनी स्मशान यात्रा छे। अने अंकितभाई एक एवा माणस हता, अमारा फ्रेंड हता। रात्रे गमे त्यारे काम पड़े त्यारे अमे बधा साथे मळीने एक काम गमे तेनी घरे काम पड़े बधा साथे मळीने काम ए पतावता रात्रे गमे त्यारे। अने फैमिली बी सारूं छे, फैमिली बैकग्राउंड बी सारूं छे। एणे अहींया बीफार्म कम्प्लीट करीने 2 वर्षथी लंडनमां स्थायी थया हता अने 1.5 महीनो वेकेशनमां गाळवा अहींया आव्या हता। हाँ, मेरेज थई गेला छे। नहीं, बाळको नथी कोई।